દીવ જિલ્લાની જિલ્લા પંચાયત તથા 2 ગ્રામ પંચાયતના નવા ચૂંટાઈ આવેલા સરપંચો તથા સદસ્યોએ કર્યા શપથ ગ્રહણ. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની જિલ્લા પંચાયત તથા બુચરવાડા ગ્રામ પંચાયત અને ઝોલાવાડી ગ્રામ પંચાયતની ગત 5 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ હતી અને તારીખ 8 નવેમ્બરના રોજ મતગણતરી બાદ ચૂંટાઈ આવેલા નવા સરપંચો, મેમ્બરો અને જિલ્લા પંચાયતના મેમ્બરોએ આજરોજ શપથ ગ્રહણ કર્યા હતા. આજે સવારે 10:30 કલાકે બુચરવાડા ગ્રામ પંચાયત અને સરપંચ અને 8 મેમ્બરોએ શપથ ગ્રહણ કર્યા. ત્યારબાદ 11:30 ઝોલાવાડી ગ્રામ પંચાયત ખાતે 1 સરપંચ અને 8 મેમ્બરોએ તથા જિલ્લા પંચાયતના 8 મેમ્બરોએ વિધિવત શપથ ગ્રહણ કર્યા હતા. શપથ ગ્રહણ દરમિયાન તેઓએ નિષ્ઠાપૂર્વક અને લોકહિતના કાર્યો કરશે તેવી બાંહેધરી આપી છે. આ પ્રસંગે દમણથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દીવના ચૂંટાયેલા પ્રતિનિધિઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા તથા બંને ગ્રામ પંચાયતમાં રાણેશ બારિયા દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે સીઈઓ શિવમ મિશ્રા, મામલતદાર, બીજેપી રાજનેતાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તમારે પોતપોતાનું નામ નોટિસ કે જેઓ શપથ લેવા માટે ઉભા થઈને અને સાચવીશ અને મારા પદની જવાબદારી, શક્તિ, જ્ઞાન અને ન્યાય જવાબદારી મારી શક્તિ, જ્ઞાન પડશે. એના માટે પાર્ટી હું ભારતની પ્રભુત્તા અને અખંડ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે શ્રદ્ધા અને વફાદારી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ સ્વાગત કરું છું. સંવિધાન એ પત્ની आज की शपथ का महत्व आप सर्वप्रति થયેલા ભારતના સંવિધાન પ્રત્યે કાનૂન પ્રમાણે સ્થાપિત થયેલા ભારતના શપથ લઉં છું કે કાનૂન પ્રમાણે સ્થાપિત થયેલ ભારત હું સાચવી ચૂંટાયેલા સરપંચશ્રી કરવામાં આવેલી અને સરપંચ ગ્રામ પંચાયત ઝોલાવાડીના અને દીવ જિલ્લા બીજેપી પરિવાર સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ ઈશ્વરના નામે ભારતની પ્રભુ समारोह आज हुआ है के बाद आपकी जो 5 साल की जिम्मेदारी आज से शुरू होती है, तो डिस्ट्रिक्ट पंचायत और अपने पंचायत और रूरल डेवलपमेंट डिपार्टमेंट की ओर से आप सब लोगों को बहुत बहुत बधाई। और हमारा डिपार्टमेंट जो है वो आपके साथ सदैव कोऑपरेट करेंगे, साथ में मिलके अच्छे जो स्कीम्स है भारत सरकार के वो जनता तक पहुंचाने का काम और अच्छी सेवा 5 साल में मिलके करेंगे, ऐसी मैं आशा रखता हूँ, उम्मीद रखता हूँ। और आप सब लोगों को एक बार और बधाई देके आपका अगले 5 साल का कार्यकाल बहुत प्रोडक्टिव होगा, बहुत अच्छा होगा, ऐसी मैं उम्मीद रखता हूँ। ऑल द बेस्ट। नहीं एंटर कर सकता है। इसी प्रकार जो हमारी स्थानीय स्वराज की संस्थाएं हैं उनमें भी चुनाव होने के बाद आपको रिटर्निंग ऑफिसर जीतने का सर्टिफिकेट देते हैं, उसके बाद
जो शपथ ग्रहण वो समारोह है, उसमें आपकी जो शक्तियां हैं, आपकी जो ड्यूटी है कि यदि कोई गोपनीय कार्य आपको बताया जाता है उसे आप एज अपने ऑफिशियल पर्पस के लिए उसे गोपनीय रखेंगे और संविधान के जितने नियम कानून है उन सभी का पालन करेंगे। नमस्कार, मैं शिवम मिश्रा, सीईओ जिला पंचायत दीव। आप सभी को ये सूचित करना चाहता हूँ कि आज दिनांक 21 नवंबर 2025 के दिन दीव जिला की ग्राम पंचायत, जिनमें बुचरवाड़ा ग्राम पंचायत तथा झोलावाड़ी ग्राम पंचायत के सरपंच एवं वार्ड मेंबर द्वारा शपथ ग्रहण की गई। इसके साथ ही साथ दीव जिले की जिला पंचायत, जिनमें 8 माननीय सदस्यों द्वारा डायरेक्टर पंचायत इलेक्शंस के द्वारा शपथ ग्रहण समारोह संपन्न कराया गया। इसी के साथ दीव जिले के पंचायत चुनाव एवं दीव जिले के जिला पंचायत चुनाव के सभी सदस्यों द्वारा शपथ ग्रहण आज ली गई। धन्यवाद। આજે દીવ જિલ્લાના અંદર ગત સ્થાનિક સ્વરાજની સંસ્થાના જિલ્લા પંચાયત અને 2 પંચાયતોમાં ઐતિહાસિક જીત હાંસલ કરી અને આજે પંચાયત 2 અને 1 જિલ્લા પંચાયતના અંદરમાં શપથવિધિનો કાર્યક્રમ હતો। આ શપથવિધિના કાર્યક્રમના અંદરમાં સવારે બુચરવાડા ફર્સ્ટ હતું, બીજું ઝોલાવાડી હતા અને થર્ડ જિલ્લા પંચાયતના અંદર હતું। દરેક નવનિર્વાચિત જિલ્લા પંચાયતના સદસ્યો અને બંને સરપંચોને અને સાથે સાથે તેમના 8 વિલેજ પંચાયતના ગ્રામ પંચાયતના મેમ્બરોને હાર્દિક શુભેચ્છા આપી અને સાથે સાથે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જે સંકલ્પ છે વિકસિત ભારતના, એ સાકાર કરવાના હેતુથી દરેક ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સદસ્યો અને સરપંચોને પણ અને મેમ્બરોને અમે તેમાં સફળ થાય અને એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી છે। કારણ કે આ સ્થાનિક સ્વરાજની સંસ્થા છે, એ સંસ્થા એક સરકારની સાથે એક કડીરૂપ છે અને એના માધ્યમથી જે બી કોઈ પાત્રતા ધરાવતા વિવિધ યોજનાઓ છે એ ધરાતલ લઈ જવામાં ઉતારવામાં એમનો અહમ રોલ હોય છે। એટલે એ લોકોને પણ અમે એમાં સફળતા મળે એ બાબતની પણ એને શુભેચ્છા પાઠવી છે। વંદે માતરમ, ભારત માતા કી જય। મારું નામ લક્ષ્મીબાઈ મોહન છે। મેં ઝોલાવાડી વોર્ડ નંબર 8માંથી ઉભેલી હતી અને બિનહરીફ થયેલી છું। જિલ્લા પંચાયતમાં શપથ લીધી અને દરેક 8 મેમ્બરોએ શપથ લીધી અને પૂરી નિષ્ઠાથી અને ઈમાનદારીથી કામ કરશું અને લોકોના પણ દરેક હિતના કામ કરીશું અને